Hello all, myself Kushali Kathiria. In this video, we discuss a last topic of the query processing. It's a mapping global query to local. Okay. શું કરવાનું છે તો કે મેપ કરવાનું છે, ઇવોલ્યુટ કરવાના છે કે જે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં. ઓકે, મેપિંગ ઇટ મીન્સ ઇવોલ્યુટ કરવાનું છે ગ્લોબલ ક્વેરીમાંથી લોકલ ક્વેરીનું જે ફેઝ હતું આપણું લાસ્ટ વિડીયોમાં આપણે જે જોયું હતું કે અહીંયા આગળ આ જે છે એ ગ્લોબલ લેવલ છે અને એમાંથી આપણે ડિસ્કસ કરીએ છીએ અથવા તો જે જે ઇવોલ્યુટ કરીએ છીએ એ કયું છે તો કે લોકલ. એટલે ગ્લોબલમાંથી લોકલ કઈ રીતે મેપ થાય છે ઓકે ક્વેરીમાં, તો એ આપણે લર્ન કરવાનું છે કઈ રીતે. તો ફર્સ્ટ ઓફ ઓલ લોકલ ક્વેરી ઓપ્ટિમાઇઝેશન ઇઝ ફોર અ સિંગલ database environment or single database system. ઓકે, તો સપોઝ કે કોઈ ડેટાબેઝ સિસ્ટમ હોય સિંગલ, લોકલ ઓપ્ટિમાઇઝેશન ક્યારે યુઝ થાય છે તો કે કોઈ સિંગલ એન્વાયરમેન્ટ સિંગલ ડેટાબેઝ હોય અથવા તો કોઈ એક ડેટાબેઝ હોય ત્યારે યુઝ થાય છે ઓકે લોકલ ક્વેરી ઓપ્ટિમાઇઝેશન. પણ હવે જો એ એન્વાયરમેન્ટ છે આપણું ડિસ્ટ્રીબ્યુટેડ છે તો એ ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં કઈ ટાઈપનું રિપ્રેઝન્ટેશન, મતલબ વોટ કાઇન્ડ ઓફ ધ રિપ્રેઝન્ટેશન ઇનટુ ઇફેક્ટિવ હાઉ રિપ્રેઝન્ટેશન. ઓકે, વોટ કાઇન્ડ ઓફ રિપ્રેઝન્ટેશનને હાઉ રિપ્રેઝન્ટેશનમાં કન્વર્ટ કઈ રીતે કરવું, કયા રિપ્રેઝન્ટને શેમાં કઈ રીતે કન્વર્ટ કરવું, એ એક અત્યારે થોડો ક્વેશ્ચન છે. શું કામ તો કે એ પ્રોબ્લેમેટિક છે. કયા એન્વાયરમેન્ટમાં તો કે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં. એના માટે આપણે 3 મેથડ છે. ઓકે, કોસ્ટ ઇવેલ્યુએશન, હ્યુરિસ્ટિક રૂલ્સ એન્ડ હાઇબ્રિડ મેથડ. ઓકે, હાઇબ્રિડ મેથડ ઇઝ અ merging or merge of the cost evaluation and heuristic value. ઓકે, તો કોસ્ટ ઇવેલ્યુએશન આપણે એક વિડીયો છે એ જોશું. પણ આજે છે 3 મેથડમાંથી, ઓકે 3 મેથડથી આપણે યુઝ કરીએ છીએ. પણ હવે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ છે એમાં કોઈ ક્વેરી છે પ્રોસેસ કરવી છે તો ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં ક્વેરી શું છે તો કે ફ્રેગમેન્ટ ટેબલની ક્વેરી હશે. ફ્રેગમેન્ટ ટેબલની મીન્સ કે કોઈ એક ગ્લોબલ એન્વાયરમેન્ટ છે બરોબર, એમાંથી આપણે શું કર્યું છે તો કે એ ગ્લોબલ એન્વાયરમેન્ટની જે ક્વેરી હતી, મતલબ આપણી જે રો ક્વેરી હતી એની આપણે શું ફાઇન્ડ કરશું તો કે ફ્રેગમેન્ટ ક્વેરી ફાઇન્ડ કરશું. પહેલાં એને એલ્જેબ્રિક ફોર્મેટમાં ગ્લોબલ ઉપર અને એ ગ્લોબલ ક્વેરીને આપણે ફ્રેગમેન્ટ ટેબલ્સના ઉપર આપણે શું ફાઇન્ડ કરશું તો કે ક્વેરી ફાઇન્ડ કરશું, એ બી સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન સાથે. તો હવે આ જે છે એ એક ક્વેરીમાંથી મલ્ટિપલ ક્વેરી થઈ. હવે એ મલ્ટિપલ ક્વેરીને ગ્લોબલ ઓપ્ટિમાઇઝ કઈ રીતે કરવી, મતલબ એમાં ઓપ્ટિમલ રિઝલ્ટ કઈ રીતે લઈ આવવું, તો એની માટે મેપિંગ મેથડ્સ છે. ઓકે, તો 4 મેપિંગ મેથડ આપી છે, 1 2, આ 1, આ 2, 3 and 4. Okay, so first one is the table required in global query have a fragment distributed across a multiple site. The local database have information only about local data. The controlling site use the global data dictionary to gather information about the distribution and reconstruct the global view of the fragments. Okay, તો ફર્સ્ટ ઓફ ઓલ શું કહે છે કે સપોઝ કે આપણી જે લોકલ એન્વાયરમેન્ટમાં જે કંઈ બી ક્વેરીઝ છે ઓકે, તો એ જે ક્વેરી છે એ ખાલી લોકલી જ એમને ખ્યાલ હશે કે કઈ જગ્યાએ સ્ટોર થયેલી છે, ક્યાં સ્ટોર થયેલી છે. ઓકે, તો એવા જે લોકલ સપોઝ કે લોકલ 1, લોકલ 2, લોકલ 3, તો લોકલ 1 પાસે લોકલ 1ની ક્વેરી હશે, લોકલ 2 પાસે લોકલ 2ની ઓપ્ટિમલ ક્વેરી હશે, લોકલ 3 પાસે લોકલ 3ની ઓપ્ટિમલ ક્વેરી હશે. એ બધા જ ફ્રેગમેન્ટ થયેલા ટેબલ હશે, એ મલ્ટિપલ સાઇટ ઉપર શું હશે તો કે ડિસ્ટ્રીબ્યુટ હશે, પણ પોતાની જ ઇન્ફોર્મેશન હશે. હવે શું કરવાનું છે તો કે એ બધી જ ઇન્ફોર્મેશન લઈને, મતલબ લોકલ 1, લોકલ 2, લોકલ 3, એ બધી જ ઇન્ફોર્મેશન લઈને એક રીકન્સ્ટ્રક્ટ કરવાની છે કોઈ એક નવી ક્વેરી. ઓકે, તો એ શું છે તો કે એનું ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ, if there is a no replication or there is a no replica, okay, the global optimizer run local query at the site where the fragment are stored. If there is a replication, the global optimizer select the site based upon the communication cost, workload and server speed. Okay, જો રેપ્લિકા ના હોય તો એ જે કંઈ બી કરન્ટલી જે સપોઝ કે લોકલ 1, લોકલ 2 ને લોકલ 3નું રેપ્લિકા નથી બરોબર, અવેલેબલ નથી. સપોઝ કે મારી પાસે 1, 2 and 3 એમ 3 સાઇટ છે, એની રેપ્લિકા અવેલેબલ નથી, મતલબ 1નો ડેટા 1 પાસે જ છે, 2નો 2 પાસે ને 3નો 3 પાસે, બીજો એકેય ડેટા બીજે ક્યાંય છે નહીં બરોબર. 3નો ડેટા 1 પાસે નથી, 3નો ડેટા 2 પાસે નથી, કોઈનો ડેટા કોઈ પાસે નથી, પોતાની પાસે જ છે. ઓકે, હવે એ જે છે એ શું કહેવાય તો કે નો રેપ્લિકા. તો હવે એવી જો સિચ્યુએશન હશે
ત્યારે શું કરવાનું તો કે જે જગ્યાએ લોકલી ક્વેરી છે, ફ્રેગમેન્ટ થયેલા ટેબલ છે, એને સ્ટોર કરવાની અને એની ઉપર પ્રોસેસ કરવાની. જો રેપ્લિકા હોય તો એ રેપ્લિકામાં શું કરવાનું તો કે એની જે ઓપ્ટિમલ કોસ્ટ હોય, મતલબ એની કોમ્યુનિકેશન કોસ્ટ છે કે એની કોમ્પ્લેક્સિટી છે કે એનો વર્કલોડ છે કે એના બેઝ ઉપરથી ઓપ્ટિમલ વેલ્યુ છે એ ફાઇન્ડ કરવાની. ઓકે, જો રેપ્લિકાઝ નથી તો પછી બાય ડિફોલ્ટ એની જે ફ્રેગમેન્ટ થયેલી ક્વેરી છે એ જ આપણે મર્જ કરીને યુઝ કરી લેવાની. અધરવાઇઝ જો હશે તો એમાંથી બેસ્ટ ચૂઝ કરવાની. ઓકે, મલ્ટિપલ હશે તો ફર્સ્ટ વન હતું એ શું હતું તો કે કંટ્રોલ કરવાનો તો જે કાંઈ બી સાઇટ હતી, મતલબ જે કાંઈ બી ડિસ્ટ્રીબ્યુટેડ સાઇટ હતી એની જે કાંઈ બી ફ્રેગમેન્ટ થયેલા ટેબલ્સ હતા, ઓકે, જે કાંઈ બી ફ્રેગમેન્ટ થયેલી ક્વેરીઝ હતી એને આપણે મર્જ કરવાની હતી, એને આપણે ફાઇન્ડ આઉટ કરવાની હતી. અને સેકન્ડમાં શું કર્યું તો કે આપણે એમાંથી આપણે બેસ્ટ, જો રેપ્લિકા ના હોય તો એની ક્વેરી જનરેટ કરી અને જો રેપ્લિકા હોય તો એની માટે બેસ્ટ ક્વેરી જનરેટ કરી આવી. Okay, third one is the global optimizer generates a distribution execution plan so that least amount of the data transfer occur across the site. The plan status states the location of the fragment. Okay, આમાં શું છે તો કે ગ્લોબલ ઓપ્ટિમાઇઝ માં શું છે તો કે આમાં પ્લાનને એક્ઝિક્યુટ કરવાનો, પ્લાન આપણે જનરેટ કરવાનો છે. ઓકે, થર્ડ સ્ટેપ જે છે ગ્લોબલ ઓપ્ટિમાઇઝેશન જનરેટ અ ડિસ્ટ્રીબ્યુટેડ એક્ઝિક્યુશન પ્લાન. મતલબ અહીંયા આગળ જે આપણે અલગ અલગ ક્વેરીઝ બનાવી છે, ઓકે, તો એ અલગ અલગ ક્વેરીઝ માટે અલગ અલગ પ્લાન એક્ઝિક્યુટ કરવા માટે એને શું કરવાના છે તો કે પ્લાન બનાવવાના છે. ઓકે, એક ફ્રેગમેન્ટ થયેલી ક્વેરી ઉપર. ઓકે, અને પછી શું કરવાનું છે તો કે એ જે ફ્રેગમેન્ટ થયેલી ક્વેરી છે એને ઓપ્ટિમાઇઝ કરવાની છે ક્યાં તો કે લોકલ સર્વર, લોકલ ડેટાબેઝ સર્વર ઉપર. ઓકે, તો લોકલ ક્વેરી આર optimized by local database server. Finally, the local query results are merged together through union operator in case of horizontal fragmentation and join operation for the vertical. Okay, તો આની ઉપર આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. સપોઝ કે let's consider the following project schema is a horizontally fragmented according to city being New Delhi, કોલકાતા, હૈદરાબાદ. ઓકે, તો આપણે ઓલરેડી ફ્રેગમેન્ટેશનના 4th ચેપ્ટરમાં ઓકે આપણે જોઈ લીધું હતું કે હોરિઝોન્ટલ ફ્રેગમેન્ટેશન કઈ રીતે થાય છે. હોરિઝોન્ટલ ફ્રેગમેન્ટેશન એટલે શું તો કે જે કાંઈ બી છે આપણને કોઈ એક પર્ટિક્યુલર ડેટા છે, અમાઉન્ટ ઓફ ડેટા એટ્રીબ્યુટની જે કાંઈ બી વેલ્યુ છે હશે એ આપી દીધી હશે. ઓકે, મતલબ જે કોલમ છે એ બધામાં સેમ રહેશે, જે કાંઈ બી રો છે એ ઓછા વધારે થશે. મતલબ ફ્રેગમેન્ટ સપોઝ કે તમારી 5 ટેબલની એક ટેબલ છે, આ પ્રોજેક્ટ નામનું ટેબલ છે, એમાં 5 એન્ટ્રી છે તો 5 એન્ટ્રીમાં એક ન્યૂ દિલ્હીની એન્ટ્રી હશે, 2 કોલકાતાની હશે અને 2 હૈદરાબાદની હશે. સપોઝ કે આવું છે તો હવે એનું જો હોરિઝોન્ટલ ફ્રેગમેન્ટેશન બનાવું છું તો હોરિઝોન્ટલ ફ્રેગમેન્ટેશનમાં ન્યૂ દિલ્હીના ટેબલમાં ન્યૂ દિલ્હીની આખી કોલમ હશે, રો હશે, કોલકાતાના ટેબલમાં કોલકાતાની બંને એન્ટ્રી હશે અને હૈદરાબાદના ટેબલમાં હૈદરાબાદની બંને એન્ટ્રી હશે. ઓકે, તો આવો મારો પ્રોજેક્ટની છે અને પ્રોજેક્ટની અંદર મારી મલ્ટિપલ્સ એન્ટ્રી છે. હવે સપોઝ કે હું એવી ગ્લોબલ ક્વેરી જનરેટ કરું છું કે જો અહીંયા આગળ મેં શું જનરેટ કર્યું છે તો કે મારે સ્ટેટસ જાણવું છે. ઓકે, સિલેક્ટ સ્ટેટસ ઇઝ ઇક્વલ ટુ ઓનગોઈંગ પ્રોજેક્ટ. ઓકે, ઓનગોઈંગ પ્રોજેક્ટ જે છે એ મારે જોતા છે. ઓકે, તો જે કંઈ બી સ્ટેટસ છે એ શું હોવો જોઈએ તો કે ઓનગોઈંગ પર્ટિક્યુલર પ્રોજેક્ટમાં. ઓકે, તો સપોઝ કે હું એવું કહું છું ફર્સ્ટ મારે હોરિઝોન્ટલ ફ્રેગમેન્ટેશન થયેલું છે એટલે મારી પાસે કેટલા ટેબલ હશે તો કે 3 ટેબલ હશે. તો એટલે માટે ન્યૂ દિલ્હીનું એક ટેબલ, કોલકાતાનું એક ટેબલ ને હૈદરાબાદનું એક ટેબલ. ઓકે, હવે સપોઝ કે મારું જે ટેબલ છે એમાં હું ફર્સ્ટ જે ફ્રેગમેન્ટ થયેલી આ છે મારી ગ્લોબલ ક્વેરી, એને હું ગ્લોબલ ક્વેરીમાંથી શું બનાવું છું આ ફ્રેગમેન્ટ ક્વેરી. ઓકે, તો ફર્સ્ટ મારી ગ્લોબલ ક્વેરી શું હતી તો કે સિલેક્ટ સ્ટેટસ ઇઝ ઇક્વલ ટુ ઓનગોઈંગ પ્રોજેક્ટ. તો આમાં બી એવું જ આવશે કે સિલેક્ટ સ્ટેટસ ઇઝ ઇક્વલ ટુ ઓનગોઈંગ પ્રોજેક્ટ. પ્રોજેક્ટનું નામ અહીંયા શું છે તો કે ન્યૂ દિલ્હી પ્રોજેક્ટ. પછી એ જ રીતે કોલકાતાનો પ્રોજેક્ટ તો કે સિલેક્શન સ્ટેટસ ઇઝ ઇક્વલ ટુ ઓનગોઈંગ ઓકે કોલકાતા પ્રોજેક્ટ. હૈદરાબાદ માટે હૈદરાબાદ પ્રોજેક્ટ. ઓકે, તો હવે આનું લાસ્ટ શું હતું, આ જે હતું એ એક્ઝિક્યુશન પ્લાન બનાવવાનો. ઓકે, એક્ઝિક્યુશન પ્લાન બની ગયો અને ફાઇનલી શું કર્યું તો કે એ લોકલ ક્વેરી જે છે આ શું થઈ, આ મારી ગ્લોબલ ક્વેરી થઈ, આ શું થઈ મારી લોકલ ક્વેરી થઈ. લોકલ ક્વેરી ઇટ મીન્સ ફ્રેગમેન્ટ ક્વેરી. ઓકે, ફ્રેગમેન્ટ ક્વેરીને આપણે લોકલ ક્વેરી કહીએ. એ લોકલ ક્વેરી જે છે એને મર્જ કરીએ. હોરિઝોન્ટલ છે એટલા માટે યુનિયન યુઝ થાય છે. ઓકે, વર્ટિકલ હોય તો આપણે શું યુઝ કરશું, વર્ટિકલ હશે તો
કે વર્ટિકલ હશે તો ત્યાં આપણે આગળ જોઈન ઓપરેશન યુઝ કરીશું. ઓકે, તો અહીંયા આગળ હોરિઝોન્ટલ છે એટલા માટે મેં યુનિયનથી બધી જ ક્વેરી છે એ શું કરી છે તો કે મર્જ કરી છે, અને મારું જે ફાઇનલ સ્ટેટસ છે, મારું જે ગ્લોબલ જે હતું એક્ઝિક્યુટ થયેલો પ્લાન, એ શું કર્યું મેં તો કે એને મેં એક્ઝિક્યુટ કર્યું. તો આ જે હતું એ શું હતું તો કે મેપિંગ ગ્લોબલ ક્વેરી ટુ લોકલ. ઓકે, ગ્લોબલ ક્વેરીમાંથી લોકલ ક્વેરી કઈ રીતે જનરેટ થાય એનું શું હતું તો કે એનું એક્ઝામ્પલ. ઓકે, આ ગ્લોબલ ક્વેરી છે, ગ્લોબલ ક્વેરીને મેં જનરેટ કરી ફ્રેગમેન્ટ ટેબલ માટે, અને એ લોકલ ક્વેરી થઈ, એ લોકલ ક્વેરી મેં શું કરી તો કે મર્જ કરી. એટલે મર્જ કરી એટલે મને જે કાંઈ બી સ્ટેટસ હતું બરોબર પર્ટિક્યુલર પ્રોજેક્ટનું, એ બધા સ્ટેટસ અહીંયા મર્જ થઈને બતાવી જશે. ઓકે, ધીસ વન ઇઝ ધ યોર મેપિંગ ગ્લોબલ query to local query. Okay, thank you.